નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં તાજેતરમાં આવેલા પૂરમાં નાગરિકોને સહાયરૂપ થવા નિષ્ફળ નીવડેલા તંત્ર સામેનો રોષ હજુ શમ્યો નથી, ત્યારે સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તોને કેશડોલ અને કીટ આપવામાં પણ ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પૂર અસરગ્રસ્તોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાની વેદનાની રજૂઆત કરી હતી। 1 મહિના જેટલા સમયગાળામાં 2 વાર વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ અને તંત્રના અણઘડ વહીવટને કારણે ભરાયેલા પાણીએ વડોદરા શહેરને ધમરોળ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા તંત્ર પૂર સમયે નાગરિકોની સહાય કરવામાં, પૂર બાદ ઝડપથી ગંદકી હટાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું, ત્યારે સરકાર તરફથી નાગરિકોમાં રોષ ઓછો કરવા અને સહાયના ભાગરૂપે પૂર અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી રહી છે, કેશડોલ ચૂકવવામાં આવી રહી છે। આ કેશડોલ ચૂકવવામાં પણ ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરાલય ખાતે ગરીબોને ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવ્યું હતું। શહેર કોંગ્રેસ સમિતિએ કેશડોલ વિતરણમાં ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ ઉપરાંત ઘર વખરીને થયેલા નુકસાનના વળતરની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કોંગ્રેસ અગ્રણી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રજૂઆત કરી હતી। રજૂઆત સાથે કોંગ્રેસ અગ્રણીઓએ 3-4 દિવસમાં સહાયની ચૂકવણી કરવામાં નહીં આવે તો આંદોલનના શ્રી ગણેશ બેસાડવાની ચીમકી ઉચ્ચારી હતી। कलेक्टर साहब पास टाइम नहीं, वीडियो कॉन्फ्रेंस मुख्यमंत्री जो बात करो तो ये वडोदरा की प्रजा तमने रूबरू बोलवाई है। कलेक्टर ने कहवाया है कि बहार आओ, आ प्रजाए तमने बेसाड़े खुर्सी पर बोलना था कि प्रजा भाई तमारी केबिन में आई है। गुजरात सरकार द्वारा जो मोटी मोटी जाहेरातो करवामां आवे छे, बधी जाहेरातो खाली ऑन पेपर है। केम? कारण के कलेक्टर ऑफिस की जे केशडोल और घर वखरीने नामे जे पैसा आपवानी वात थई, आटली मोंघवारीमां पण खाली 2,500 रुपया, ए 2,500 रुपया लोकोना खातामां नथी पहोंच्या। जे केशडोल आपे छे पर पर्सन 100 रुपया અને નાના છોકરાઓને 60 રૂપિયા, એ પૈસા પણ હજુ કોઈના પાસે નથી પહોંચ્યા। તો આ ભેદભાવ કેમ? વડોદરામાં ખાલી ભાજપના કાર્યકર્તાઓને ભાજપના ઘરે તમે પૈસા પહોંચાડશો કે આર્થિક મદદ પહોંચાડશો, સામાન્ય પ્રજાને કેમ નહીં? એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે વડોદરાની પ્રજા પૂરમાં લડાયું, આ વડોદરામાં ભાજપના પાપે, અને આ જે ગરીબો છે આજે એમનો અધિકાર હક પણ નથી આપતા। આ લોકો જેટલી બહેનો આવી છે અમને કોઈને કેશડોલ ઘર વખરી મળી નથી। બધાના ઘરમાં એક માળ પાણી હતું અને વડોદરામાં ઘણી બધી બહુ પ્રજા બાકી છે જેમને હજુ આર્થિક સહાય નથી મળી। આ લોકો સત્તાના નશામાં ધૂતરાજ બની ગયા છે અને માત્ર ભાજપના જે વોટ બેંક હોય કે ભાજપના જે કાર્યકર્તા હોય એ લોકોને જ આ લોકો આર્થિક સહાય કરે છે। આ ભેદભાવ નહીં ચાલે, એટલે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે, જો માગણી પૂરી નહીં થાય તો કલેક્ટર સામે આંદોલન થશે।